નમસ્કાર અમારા દિલથી વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજની તારીખ 13/1/2026 વાર મંગળવાર. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો માટે સરકારની એક મોટી જાહેરાત વિશે. તો નવા વર્ષમાં પેન્શનરો માટે જાહેર થયા છે 10 મોટા લાભો. તો બધા કામ પડતા મૂકી એકવાર વિડીયો અચૂક જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે. અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ ઘણા સમયથી નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા રાખે છે. તો જો આપણે છઠ્ઠા અને સાતમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર નજર કરીએ તો દરેક વખતે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તો આ જૂના ડેટાને આધારે હવે આપણે આઠમા પગાર પંચમાં સંભવિત વધારાનો અંદાજ લગાવી શકીએ છીએ. તો ચાલો આજના સમાચારમાં તેની સંપૂર્ણ ગણતરી સમજીએ મિત્રો. તો સૌથી પહેલાં જોઈએ તો આઠમા પગાર પંચ અંગે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોમાં પગાર અને પેન્શન વધારાની આશા જગાવી છે. તો અગાઉ છઠ્ઠા અને સાતમા પગાર પંચ હેઠળ નોંધપાત્ર પગાર વધારો કરવામાં આવ્યો હતો. તો હવે પ્રશ્ન એ છે કે આઠમા પગાર પંચ હેઠળ કેટલો વધારો અપેક્ષિત છે. તો ચાલો આને નીચેના સમાચારમાં સમજીએ. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ સંબંધિત દરેક અપડેટ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો વર્ષોથી વધતી જતી ફુગાવા પછી મોટી સંખ્યામાં લોકો પગાર અને પેન્શનમાં નોંધપાત્ર સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી મૂળ પગાર, પેન્શન અને બાકી રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સંભવિત પગાર વધારા અંગે ચાલી રહેલી ચર્ચાઓએ ચોક્કસપણે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની આશાઓ વધારી દીધી છે. ત્યારબાદ વાત કરીએ તો કોઈપણ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ સંખ્યા મૂળભૂત પગાર અથવા તો પેન્શનમાં વધારો નક્કી કરે છે. તો સુધારેલા પગારની ગણતરી વર્તમાન મૂળભૂત પગારને ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવે છે. તો ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, પગાર અને પેન્શનમાં વધારો એટલો વધારે હશે. તો આ પદ્ધતિ સેવા આપતા કર્મચારીઓ અને પેન્શનરો બંનેને લાગુ પડે છે. તો છઠ્ઠા પગાર પંચે 1.92ના ફિટમેન્ટ ફેક્ટરની સ્થાપના કરી હતી, જેને કારણે તમામ સ્તરે પગાર વધારો થયો. તો પાંચમા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર ₹3200થી વધીને ₹7440 થયો હતો. તો ઉચ્ચ સ્તરે મહત્તમ મૂળભૂત પગાર ₹30,000થી વધીને ₹90,000 થયો, જેનાથી વરિષ્ઠ અધિકારીઓને નોંધપાત્ર નાણાકીય રાહત મળી હતી. ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો, જેના પરિણામે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થયો. તો આનો અર્થ એ થયો કે મૂળ પગાર અને પેન્શનને 2.57થી ગુણાકાર કરવામાં આવ્યા. તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,440થી વધીને ₹18,000 થયો, જ્યારે મહત્તમ મૂળભૂત પગાર ₹90,000થી વધીને ₹2,50,000 થયો હતો, જેનો લાભ તમામ સ્તરના કર્મચારીઓને મળ્યો હતો. તો ત્યારબાદ આઠમા પગાર પંચની વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને નિષ્ણાતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.8થી 2.86 સુધીનો હોઈ શકે છે. તો આંકડા હાલમાં અંદાજિત છે અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો જો આ શ્રેણીમાં ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પસંદ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો શક્ય છે. તેમજ અંતિમ નિર્ણય ભવિષ્યના પગાર અને પેન્શન નક્કી કરશે મિત્રો. તો બીજી બાજુ સંભવિત અસરને સમજવા માટે આઠમા પગાર પંચમાં 2.15ના ફિટમેન્ટ ફેક્ટરને ધારીએ તો આનાથી મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર સરકારની મંજૂરી, દેશની આર્થિક પરિસ્થિતિ અને વિગતવાર સમીક્ષા પછી
પગાર પંચની ભલામણોને આધારે નક્કી કરવામાં આવશે મિત્રો. ઉદાહરણ તરીકે એક વાત કરીએ તો જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર રૂપિયા 18,000 છે તો સુધારેલા પગારની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને કરવામાં આવશે. તો નવી રકમ હાલના મૂળ પગારની 2.15 વડે ગુણાકાર કરીને કરવામાં આવે છે. તો આ સરળ ગણતરી કર્મચારીઓને નવા પગાર માળખાની જાહેરાત પછી તેમના પગારમાં કેટલો વધારો થઈ શકે છે તેનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. તો આ પદ્ધતિ હેઠળ રૂપિયા 18,000ને 2.15થી ગુણાકાર કરવાથી રૂપિયા 38,700નો નવો મૂળ પગાર મળશે. તો આનો અર્થ એ થયો કે જો નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો મૂળ પગાર બમણાથી વધુ થઈ શકે છે. તો આ જ કારણ છે કે કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ સંબંધિત દરેક અપડેટ પર નજીકથી નજર રાખી રહ્યા છે, કારણ કે તે તેમની આવક અને ભાવિ પેન્શન પર સીધી અસર કરશે મિત્રો. તો પેન્શનરો પણ નવા પગાર ધોરણમાં ખૂબ જ રસ ધરાવે છે, કારણ કે તેમની પેન્શન રકમ સીધી રીતે સુધારેલા મૂળભૂત પગાર સાથે જોડાયેલી છે. તો ફિટમેન્ટ પરિબળમાં વધારો થવાથી માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે અને બાકી રકમ પણ નોંધપાત્ર હોઈ શકે છે. તો આ ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ છે કે જેઓ દૈનિક ખર્ચ અને તબીબી સારવાર માટે મુખ્યત્વે તેમના પેન્શન પર આધાર રાખે છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અપેક્ષાઓ ઘણી વધારે હોવા છતાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે અંતિમ નિર્ણયો અને ચોક્કસ આંકડા સરકાર દ્વારા સત્તાવાર સૂચના જારી કર્યા પછી જાહેર કરવામાં આવશે. તો ત્યાં સુધી બધી ચાલી રહેલી ચર્ચાઓ અટકળો જ રહે છે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ સ્પષ્ટ માર્ગદર્શિકાની રાહ જોવી પડશે. એકવાર મંજૂર થયા પછી 8મું પગાર પંચ પગાર, પેન્શન અને એકંદર નાણાકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો.